પણ ભક્તિનો છેડો જો પકડવો હોય તો એ કે એ સમજો એમ કીધું છે. આપણે કૃષ્ણએ કર્યું એમ કરવા જાય છે, એને કીધું એ ક્યાં કરીએ છીએ? માનીએ ખરા. કોઈ વ્યક્તિ એવી નથી કે આ ભગવાનને નહીં માનતો હોય, દેવને નહીં માનતો હોય, એવો આપણા ભારત દેશમાં કોઈ એવી વ્યક્તિ નહીં હોય. ક્યાંક ને ક્યાંક ડાળે વળગ્યો હોય છે. માને બધાય પણ કયું એકી કરતા નથી આપણે. એનું કેમ કરવું? કયું નથી કરતા, માનીએ ખરા. એણે કીધું છે શું એ પ્રમાણે વર્તન મૂકવું, એ પ્રમાણે સમજવું, એને કર્યું કહેવાય છે. આપણે ભગવાને 308 લીલા કરી એ કરીએ લ્યો, એ કરીએ. પણ ભગવાને ગીતામાં જે એક અધ્યાયની માલિપા ભાર દઈને જે કીધું એ જીવનમાં આપણે ઉતારવા તૈયાર નથી. ઓલું કર્યું એમ વાહિને કોઈ પણ વ્યક્તિ હોય, ભગવાન હોય, એના ભક્તો હોય, તો એના લખાણ કરનારા આપણી જેવા છે. એણે નથી લખ્યું ભાઈ, આપણી જેવાય લખ્યું છે. એની માહિતી લઈને આપણી જેવા એ આખો ગ્રંથ લખી નાખ્યો. ત્યારે આપણે તો અધિકાર છે આપણો કે જેને ભગવાન માનતા હોય એના ગુણ ન ગાઈએ એટલા ઓછા. એટલે જેટલા આપણાથી અલંકારો સડે એટલે આપણે લખાણમાં સડાવી ગઈ. પણ ત્યાં બન્યું કે નથી બન્યું એ આપણે જોવાનું હોય. હવે વાંચનારા ત્યાં વળ્યા ને, વાંચનારાને એમ થયું કે બસ આંકડા લખ્યું છે ને એ પ્રમાણે ત્યાં બની ગયું છે. તો એક આપણે ટૂંકો દાખલો છે. આપણા કુટુંબમાં વરરાજાના લગ્ન થતા હોય અને હળમાનનો ભાઈ જ હોય, પણ ગીતમાં શબ્દ નબળો આવે કોઈ નહીં. મારો વીરો ઝગમગ ઝગમગ સાહેબ જ લખવું પડે ને. ગીત ગાય કેમ ગાય? મનડાના મીઠા ને એના દાદાને કચેરીમાં ડીઠા. ભાઈ એને ખબર નથી કે દાદો જુગારી લાગે. એટલે હંમેશા 500 માણાની જાન હોય, એમાં મેન પાત્ર વરરાજો છે. મેન પાત્ર કહેવાય. બીજા વરરાજાના કુટુંબમાં કોઈ એવા હોય તો ન આવે તો હાલે. અરે વરરાજાનો બાપ ન જાય તો હાલે, પણ વરરાજો માંડવે જોઈને હાજરભાઈ. જાનમાં બીજા તો ન જાય તોય હાલે. વરરાજો મેન પાત્ર છે. મેન પાત્ર છે એટલે એના આજે લગ્નનો પ્રસંગ છે, એટલે એના ગીતની માલિપાને હુલામણી ભાષાથી આપણે સંબોધન કરવું પડે છે. મેન પાત્રના દોષ ન જોવાય. જીરેલાખા ગુરુ વિશે કોઈ દી અભાવો ન આવે એ સમજણ છે મોટી. એટલે ભગવાન કયો, એના ભક્તો કયો, કોઈ દેવ કયો, એના આપણે દોષ જોવા આપણો અધિકાર નથી. આપણે તો એના ગુણ જેટલા ગાવા એટલા ગાય. આપણો આનંદરૂપી ખલકો ભરી લેવો એ આપણી તૈયારી જોઈએ. મેરો ખલકો ભરી દે આનંદ કો ગુરુ ભજન કો મેરો ખલકો ભરી દે આનંદ કો. આપણે એટલું કામ ધર્મના માર્ગમાં કરવાનું છે. મોટી બિલ્ડિંગોનું જ બાંધ્યું, એના માટે તો આપણે કર્મયોગ જોઈએ છે. પણ આપણે તો આપણો ખલકો આનંદનો ભરી દેવો છે. ગમે એ આપણો ધંધો કરતા હોય, આજીવિકા ચલાવતા હોય, ગમે એ જ્ઞાતિમાં આપણો અવતાર હોય, પણ મહાપુરુષોનું મળવું થયું, એનો સમાગમ થયા હતા. આપણે તો આપણો આનંદરૂપી ખલકો ભરી લેવો છે. અને કબીર જેવા એમ કે મેરા ખલકા ભરી દે આનંદ કા. ભગવાનની પાસે કાંઈ ન માગ્યું બીજું. આનંદ કા ગુરુ ભજન કા મેરા ખલકા ભરી દે આનંદ કા. આપણે ભજન ગાતા હોય પાછું માગીએ બીજું. આને કીધું ખલકો આનંદનો ભરી લે. તો ગાવાવાળાને જો એટલી દહેબળ ન ઉગમણું છે કે આથમણું છે ભાઈ, તો સાંભળવાવાળાને ક્યાંથી આવે? માટે આ ભજનાનંદી દાખલા, દ્રષ્ટાંત અને સિદ્ધાંત સમજાય એવા પોઈન્ટ મૂક્યા છે. મેં અલેખ્યા પીર પસમરા સતની જોડી મેં કાંધે ધરી 5 રંગ કા લિયા હૈ કપડા.
આ એક દેહ છે, જોડી છે. 5 રંગનું કપડું એટલે 5 તત્વોનો આપણો દેહ બંધાણો છે. 5 તત્વોનું પૂતળું બન્યું છે. એ 5 તત્વોના નોખા નોખા કલર છે. 5 રંગ કા લિયા મેં કપડા. એમાં શીલ અને સંતોષ, શીલ અને સંતોષનો તાર ભર્યો, એનો જ અભાવ છે. શીલ એટલે તાળું મારી દીધું, લેબલ લગાડી દીધું. 9 ઇન્દ્રિય ઉપર જેણે વિજય મેળવ્યો હોય એને શીલ મારી દીધું. હવે આ કોઈ દી ખોલવો નહીં. આપણા ભાઈઓ ઘણા જળ મેલ્યા, આજથી બીડી નહીં પીવી. હવે પાછું ચાલુ કર્યું 2 મહિના થયા. પહેલાં જોડી પીતો, હવે દોઢે ભૂગ્યો. એ શીલ માર્યું ન કહેવાય. મરું તોય માગવું નહીં અપના તન કે કાજ, પરમારથ કે કારણે મુહે માગતા ન આવે લાજ. પરમારથ માટે આપણે કાંઈક કરવું પડે, માગવું પડે, પણ આપણા વચનની આપણને કદર હોવી જોઈએ. કે હું બોલું એ પળે એની કિંમત છે. પળે એટલું બોલવું અને બોલવું એ પાળવું. આને સત્ય કહેવાય. સત્ય આમ કોઈ આપણે જાત્રા કરવા જઈને આપણે લઈ આવી ઠેલા ભરીએ એમ નથી. સત્ય છે વર્તનથી થાય. સત્ય નામની કોઈ દુકાન નથી, સત્ય નામનો કોઈ બગીચો નથી, સત્ય નામનો કોઈ દેશ નથી કે આપણે અહીંયા જઈ ઝાટડેથી સત્યનો ફાટડી ભરતા આવીએ. સત્ય વસ્તુ એવી છે કે તમારા જીવનમાં તમે પાલન કરો તઈ સત્ય થાય. બોલવાથી ન થાય. કોઈ વસ્તુ બોલવાથી ન થાય, એનું પાલન કરો તો થાય. હરિશ્ચંદ્રની વાતો કરવાથી હું આપણે હરિશ્ચંદ્ર થઈ જઈએ? હરિશ્ચંદ્ર જે પાલન કર્યું એ પાલન કરો તો સત્ય થાય. આપણે સત્ય ધર્મ સમજ્યા, પણ પાછું વર્તન સત્ય જોઈએ તો સત્ય થાય. સત્ય ભજન છે કરેલે ગુજારા, મેરામ સતગુરુ એમાં બોલે, માયલા શહેરમાં રતન અમૂલક વસ્તુ ભરી હે અણતોલી. દિલ દરિયામાં અખંડ દીવો દીઠ્યા વિના મારું મન ડોલે, ભ્રાંતિના ભરેલા ભવો ભવ ભૂલ્યા ગયો, ગુરુ વિના તાળા કોણ ખોલે. સત્ય શબ્દ આપણને મળ્યો છે, સત્ય ધર્મની શાન આપણને સમજાણી છે, પણ હવે આપણે સત્ય બની બોલી પાડી એવું કંઈક નિયમ આપણે હોય તો એ સત્ય થાય. આખી રાત આપણે સત્યની વાતો કરીએ કે એમ સત્ય થઈ જવાતું નથી. એની પાલન કરો એ સત્ય થાય. તો એમ બધું થતું હોય બોલવાથી. તો આપણે અટાણે ન કે મારે 9 સુંદરી ભગર ભેં લેવી તો ખીલે ન બંધાઈ ગયું હોય. મારે રૂપિયાવાળું થવું એ માળા કરીએ તો આપણા ઘરમાં રૂપિયાનો ઢગલો ન થઈ જવું. અહીંથી રેગાડો બાપા, અહીં ઉતરે ને પેનીએ તઈ થાય, બોલે ન થાય. એમ ભગવાન કાયમને માટે સત્યને વેરાય છે. મહાભારતના યુદ્ધમાં ભગવાનને કોઈ પૂછ્યું તમે કેના પક્ષમાં છો? ભગવાન કે મારે 2 આંખ્યું હરક્યું, પાંડવો ઈ અને કૌરવો ઈ. પણ હું તો કાયમને માટે સત્યનો સહારો કરનારો સૌ, અને ધર્મ હોય ન્યા હું. જ્યાં ધર્મ હોય ને ધર્મની માલિપા મારું ધર્મનું રક્ષણ કરવું એ જ મારો ધર્મ છે. એટલે મારે પાંડવો હોય તોય ભલે, કૌરવો હોય તોય ભલે, હું ધર્મના પક્ષમાં હોઉં કાયમ. વાત એ સાચી. ધર્મના પક્ષમાં ભગવાન કાયમને માટે છે. અધર્મનો નાશ કરી અને ધર્મનો જ વિજય કર્યો. પછી એક યુગમાં જુઓ ધર્મનો વિજય કરવા માટે, અને ધર્મના વિજય માટે જ ભગવાનના અવતારો. યુગે યુગના અવતારો થાય. ક્યારેક કયો અવતાર લે, ક્યારેક કયો અવતાર લે, ક્યારેક કયો અવતાર લે. પણ જગતની માલિપા 3 દેવની સ્થાપના, 3 દેવનો ઉલ્લેખ મૂક્યો છે આપણા શાસ્ત્રકારોએ. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. દેવતાઓ તો 33 કરોડ છે, પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવને મુખ્ય રાખ્યા છે. અને એ 3 દેવ આપણા શરીરની ક્રિયાની માલિપા મોટા શક્કર રૂપે છે. જેમ ઘડિયાળના કાંટા નાના મોટા હોય ને,
ઓલો સેકન્ડનો કાંટો કેટલા આટા વાડેતી ઓલો માંડ એક ડગલું ખાવે, અને એનાથી નાનો કાંટો આખો આટો વાડે તો ઓલો કલાઈ ગયો તો આ પાંસડે જ ઓલે માંડે માંડ પૂગે. કોણ ફેરવે? 3 ગુણ રૂપી 3 ચક્કર આપણામાં ફરી ગયા છે. જોજો તમે, દિવસમાં કંઈક આપણને શિવનો વારો આવે, કંઈક બ્રહ્માનો, કંઈક વિષ્ણુનો. પણ બ્રહ્મા જાજી વાર રહે ને એ બાપા સારું નહીં. કારણ કે બ્રહ્માનો શંકરનો તમો ગુણ છે. તમો ગુણ આપણામાં આવે એટલે માની લેવું કે શંકર બાપા આવ્યા ખબર કાઢવા. આપણામાં રજો ગુણ હાલતો હોય, સારું સારું જોવાનું, સાંભળવાનું, કૂદવાનું, નાસવાનું, આ રજો ગુણ છે. એ રજો ગુણ આવ્યો એટલે માનું કે બ્રહ્માજી આવ્યા. ગંગા સતીએ પાનબાઈને ના પાડી છે, હે પાનબાઈ, રજોગુણને તમોગુણનો નાશ કરવો, સત્વગુણી આહારી બનો, તો તમે ગુણાતીત થઈ શકશો. સત્વગુણી આહારી બનો તો એમાંથી ગુણાતીત થવાય, તમોગુણમાંથી ગુણાતીત ન થવાય, રજોગુણમાંથી નહીં ન થવાય. એટલે એક એક આપણા મહાપુરુષોના ઉપર ભાર મૂકતા ગયા છે, કાયમની માટે સત્વગુણમાં રમો. સત્ય બોલવું, સત્ય હાલવું, સત્ય વર્તવું, એવો ધ્યેય આપણે સમજી લેવાનો છે. ધર્મને માટે, કર્મને માટે તો આપણે બધા ખોટું કરવાના થઈ, હાલશે જ નહીં. એક ઉઠલ વાળી હાથીએ ને તો લાખો જીવડાનો કસર ઘાણ કાઢી નાખીએ. હું ક્યાંથી બંધ થાય કયો? રજકો વાટતા હોય તો કેટલા બિચારા ગળા હોય, ગળો એ જીવડા મરે. શું કરવા ભગવાને આપણને આવો અવતાર આપ્યો છે? આપણે ઠપકો એને દો. કારણ કે પેટના પોષણ માટે જે કર્મ ભગવાને હોપ્યું છે એના દોષ નથી. એ 60-12 જાય તો છે. આ સૃષ્ટિ રચી છે, જીવ સૃષ્ટિ કહેવાય. જીવ સૃષ્ટિની માલિપા ભગવાનની નોખી નોખી અવની બનાવેલી. આપણે તો કેટલું કરીએ. ઓલા હાવીજને શિરામણમાં 40,000 જોઈએ છે. શિરામણમાં તો એને બોપરા તો કેવડી મોંઘાય છે. 40,000ની ભેં હતી અને શિરામણ થઈ ગયું. પણ છતાંય એને દોષ લાગતો. શું કરો? એની ઓજરી ભગવાને બનાવી છે. ભગવાને આ કર્મ સૃષ્ટિ બનાવી છે. કેટલાયને 18 જણી લશ્કરને હોલારી નાખ્યું તોય પાંડવો મહાધર્મી કહેવાના. શું કરવાને? 18 જમણના યુદ્ધમાં 18 જણી લશ્કર ગાયબ થઈ ગયું. અને ભગવાને માથે રહીને કીધું, માર માર, તમારા બાપ દાદાની મિલકત જોતી હોય તો આ કામ કરવું પડશે. કારણ કે રાજાનું કર્મ થયું, આપણું કર્મ નથી. રાજા મહારાજાનું કર્મ છે. કારણ કે પ્રજા ઉપર સત્તા ચલાવવી હોય તો પ્રજાનું રક્ષણ પણ કરવું જોઈએ. રાજાનો ધર્મ છે. એ રાજાની ભક્તિ છે, દેશભક્તિ કહેવાય. આપણી પાસે ગુરુ ભક્તિ છે. બીજા કોઈ પણ કરતા હોય એને પિતૃભક્તિ કહેવાય. માતા પિતાની સેવા, કોઈ આપણા સમાજની સેવા, વડીલોની સેવા, એ બધી પિતરાય ભક્તિ કહેવાય છે. આ જે કાંઈ છે વાત એ ગુરુ ભક્તિની છે. એટલે એમાં સુરવીરપણું બતાવ્યું. ભક્તિ છે સુરાપુરાની, કાયર નરના કામ નથી. રણ સંગ્રામે યોદ્ધાઓ સડતા, પાછી પેની કરતા નથી. ધડ ઉપરથી સી સળગા કરતા, આ કાયરનો શણગાર નથી. હું સુરવીરનો દીકરો કોઈ બાંધવા જાય અને પછી કદાચ એમ કહે કે હું ઘીરે ભલામણ કરતો હોઉં, બાપા એનું કામ નહીં, એનું કામ નહીં. કોઈ પણ ગામની માલિપા બહારનું કોઈ વિઘ્ન સંતોષ માણા આવ્યા હોય, ગામને કાંઈક લૂંટવા
કાંઈક મારકૂટ કરવા, ચોરી કરવા, આવું કાંઈ પણ તોફાન ઊભું થયું હોય તો જેને શૂરવીરતા છે એ તો હાથમાં જે સાધન આવે ને એ ઉપાડીને દોઢ કાઢીને ટોળામાં ખાપકે ને બાપા ઈશારનો ઢાળિયો કરે. બોલો ડેલીએ જાય ને પાછો આવે, હે બાપા મારો લાકડી ક્યાં નાખી ગોતતો ને બાપા એનું કામ. અને એ જાય તો મરીને જ આવે, વિજય ન કરે, મરીને જ આવે ને. પણ હવે ભજનમાં જાઉં છે, ઓલે ઓટે મારા કાકા બેઠા છે. હવે કાકાનો ડારો કઈ હાલે? જમડા આવે તઈ, જમડા લેવા આવે તે કાકાનો ડારો દેવાય. જો મારા કાકા બેઠા, આવતો ને ડેલીમાં ઘરતો નહીં. હવે ભજનમાં જાવું, દેવ દર્શને જાવું, કથામાં જાવું, ત્યાં જો આપણે બી નાલી તો આપણીથી કામ થતું નથી. ભક્તિ માર્ગમાં તો આપણો પંથ કપાતો નથી. હા, બીવું જરૂર, ખોટું કરવામાં બીવું. કોનાનો ઢગલો હોય તો મનને બગાડતા નહીં. આપણું નથી, જેનું હોય એનું. આ ભાવ જો આવી જાય તો ભગવાન તમારી ભેરાય હશે, જરાય શેટો નથી. પણ ડેલી ઉગાડી ભાળી નથી, ગબનાખનું કંઈક લેતા જઈને પછી કે હે ભગવાન તું મારી લાજ રાખજે. પણ તને ક્યાં લાજ હતી? તો ડેલી ઘેર હેનો એમ નથી. સત્યની ભેરાય છે કાયમને માટે. હરીને ભજતા હજી કોઈની લાજ જાતા નથી જાણી. પણ કોની કે જેની સુરતા સાંભળ્યાની સાથ, એમ વધે છે વેદને વાણી. ધડ ઉપરથી શીશ અળગા કરતા આ કાયરનો શણગાર નથી. માર્ગ છે સુરાપુરાનો, આમાં કાયર નરના કામ નથી. કેસરી એટલે હાવજ, એનો દાખલો બતાવ્યો. કેસરી ક્રોધ કદી ન કરતો. રાતમાં મારણ કર્યું હોય, ઢોવામાં પીડ્યો હોય, એ પાસેથી તમે વ્યા જાઓ તને ખબર ન હોય, કાં કર્યું મારો તો હલે નહીં. પણ જો બેઠો થયો ને પૂછડાનો આંટી મારીને માથે લીધો એટલે તમારો આધાર નથી. પછી ગમે ત્યાં જાઓ ને મૂકે નહીં. કેસરી ક્રોધ કદી ન કરતો. બાકી આમ ઢોવામાં પીડ્યો એને વતાવો નહીં, આખો દી હૂતો નહીં. કોઈ નદીના બેકડામાં તમતારે તમારા ખેતરમાં કામ કર્યા કરો, હલે નહીં. પણ હૂતો છે જ્યાં એને જગાડવા જાઓ અને એ ખાલી પીડ્યો ખાલી મોઢું ફાડીને રણક મારે ને જો ભાગી જાઓ તો ભલે. પણ એ ઊભો થયો અને પૂછડાનો ઝંડો માથે પસાડ્યો એટલે માનવું કે હવે આપણો આધાર નથી. ગમે એટલા તમે દોડો તો અહીંયા બીજી ને ત્રીજી લાવે તમને પકડી લે. કેસરી ક્રોધ કદી જ ન કરે અને કર્યો હોય તો પાછો પડતો નથી. કેસરી ક્રોધ કદી ન કરે, કોઈ પાછો પડતો નથી. સાહે મરે અને કાં બીજાને મારે, આવો એનો નિર્ણય હોય, આવી એની વજ્રની સાતી હોય છે. એટલે ભગવાનને ઓળખવા માટે આપણી કાયરતા હાલતી નથી. આપણે ખપી નથી જવું, આપણે લૂંટાઈને જ જવું, એની વાત નથી. પણ આની માલિપા આપણા જે કાંઈ વિચારો જે છે નબળા છે. આમ નહીં કરી તો આમ થાય ને, આમ નહીં કરી તો આમ થાય ને, આવી જે આપણને ભય ઘરી ગયો છે, એ ભય મુક્ત થવા માટે ભક્તિ થાય, નિર્ભય બનો તઈ. ભય હોય ત્યાં લગણ આપણે હાસું થઈ શકતું નથી. એટલે નિર્ભયતા, જે કાંઈ કરો તમારે પોતપોતાને જે કાંઈ થાય એટલું કરવું, એમાં નિર્ભયતાથી થાય છે, એનું આપણને ફળ મળે છે. શરમાશરમી કરીને એનું કાંઈ ન થાય, એનું કાંઈ થાય નહીં. હવે ઘણું નહોતું દેવું, પણ હવે રમેશભાઈ હતા ને એને લઈને આમ કરવું પડ્યું. હવે તારા ગયા ગુંજું કપાઈ ગયું. પહેલાં કરે પૂન, પછી કરે પરમાર, પછી કરે ઓરતો, મોર જાય વાવતો ને વાહે જાય ટોરતો. એવી સ્થિતિ થાય. ભલે 1 રૂપિયાનું કામ કરો, પ્રેમથી કરો, કે જેથી એકના આપણને શસ્ત્રકણ મળે. એની પાછળની કોઈ આપણી બીજા ઈચ્છા નહીં, કે એની પાછળ કોઈ પણ આપણો કોઈ સકામ ભાવ નહીં, એને નિષ્કામ ભાવ કરો.
કહેવાય છે. ભલે નહીં થાય તો, ન થાય તો કાંઈ નહીં, પણ એ ભાવે આપણે કરવું એ જરૂરી છે. ભક્તિ સુરા પુરાની, થાય કસોટી પુરાની, પછી થાય ફજેતી અધૂરિયાની. ભલેની ગમે એટલી કરી હોય પણ છેવટ પરિણામ જોઈ લો. દુર્યોધને આખી જિંદગી પાંડવોનું નિકંદર કાઢી નાખવા માટે કોઈ પાહા બાકી નથી રાખ્યા, પણ છેવટે વિજય કેનો થયો? ઓલા હોને મરવી નાખ્યા, અવળાયમાં અવળાય. હો ભાઈઓનો નાશ કરી નાખ્યો, પોતાનો નાશ થઈ ગયો. અવળાય ને ભગવાન ત્રિલોકનો નાથ એને સમજાવવા ગયો, હે દુર્યોધન, તમે કાકા બાપાના ભાઈઓ છે, પાંડવોને 5 ગામડા દે ભાઈ, તો એનો નિર્વાહ હાલે. આ બીજું રાજ તારું, પણ એને 5 ગામડા તો દે. નહીં, હોના નાકા જેટલું નહીં. પછી તો ભગવાન કહે ને તે હવે હસોડું લેવું, હોનું નાકું દેવા તૈયાર નથી ને, હવે હસોડું લેવું. એક ઇતિહાસો કે કાળિયવન જેવા મૂળિયા પાતાળમાં હતા, ઝાડવું ઉપાડી લીધું, નહીં ન રહેવા દીધું ભાઈ. રાવણ જેવો ઝાડવા હોતું મૂળિયું ઉપાડી લીધું ભગવાને, તોય આપણને સમજાતું નથી કે આ દુનિયામાં, સમાજમાં ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે, ગર્વ તો કોઈ પ્રકારનો હાલતો નથી. કારણ કે આપણને ગળી જાય છે, નથી હાલતો. એટલે એ ગર્વ છે, એ આપણને અંત સમયે ગળી જાય છે. એટલે એ આપણા જીવનની માલિપા યોગ્ય નથી. સમાજમાં, આપણા વ્યવહારમાં, હગાવાલામાં, ધંધામાં, ક્યાંય પણ એ મોટો બહુ થયો નથી. ત્યાં તો એનો ઘાટ ઘડાઈ જાય છે. તે ભક્તિમાં પ્રથમ ન હાલે. કર્મયોગમાં જો ન હાલતો હોય તો ભક્તિ યોગમાં તો કાંઈ પણ બીજું હાલતું